મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો. અરવલ્લી જિલ્લાના પ્રશાસને ખૂબ ખૂબ અભિનંદન છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની બાજુમાં સાઠંબા ગામમાં પોલીસ પ્રશાસને એક ઇન્દ્રાણા ગામના એસડીએમ એટલે ડેપ્યુટી કલેક્ટર નકલી અને એને પકડી પાડ્યો. ખરેખર સરાહનીય કામ છે. અરવલ્લી જિલ્લામાં જે નકલી કામ થતા હોય, પછી હમણાં એસીબીની ટ્રેપ હતી, એટલે પ્રશાસન કામ સારું કરી રહ્યું છે. પણ એક દુઃખદ વાત તો છે સાથે કે છેલ્લા 1.5 મહિનો થવા આવ્યો છે, છતાં તેનું અરવલ્લીનું પ્રશાસન પ્રીત ચૌધરીની જે હત્યા થઈ છે એના હત્યારાને પકડી શકતી નથી. એટલે પ્રાર્થના કરીએ છીએ પ્રશાસનનું તો કામ બહુ સારું જ છે, પણ અસલી હત્યારો પકડાય એ વાત સાથે ફરીથી પ્રશાસનને અને ત્યાંના જે સંબંધિત જે પોલીસ પ્રશાસનના જે પીએસઆઈ હોય એમને ખૂબ ખૂબ અભિનંદન છે. આવા નકલી જે ભ્રષ્ટાચારી લોકો હોય, જે નકલી વસ્તુ એ તાત્કાલિક સત્વરે પકડાય અને એને સજા થાય તો પ્રશાસન અને શાસન ઉપર પ્રજાને ભરોસો આવશે. એટલે ચૂંટણી પણ અસલી થવી જોઈએ. આજે તે અરવલ્લી જિલ્લાની જે પરિસ્થિતિ છે ને એ ક્યાંક ને ક્યાંક ખંડિત. જો અસલી ચૂંટણી થઈ હોત તો આજે જે માલપુર, મેઘરજ અને એ પટ્ટાના જે હાલત થઈ છે ને એ ના થઈ હોત એવી પ્રજા કહી રહી છે. હસમુખ સક્સેના, બંધારણીય અધિકાર આંદોલન સમિતિ, ગાંધીનગર, ગુજરાત.